चलो बेटा आज आप एक नवो नियम करीशू लिमिट लक्ष्य चैप्टर में बराबर। जो સૌથી પહેલા નવો નિયમ કોને લાગતો છે તમને શું ધ્યાન રાખવાનું છે કોઈ પણ દાખલો x ની n ઘાત માઈનસ a ની n ઘાત ભાગ્યા x માઈનસ a આવો કોઈ પણ દાખલો હોય દાખલાને ક્લિયર જોઈ લો તમારા દિમાગમાં આવી જવું જોઈએ વિઝ્યુઅલાઇઝ ઇફેક્ટ થી ખબર પડવી જોઈએ। જો x a એટલે પદ છે ને બે પદ પ્રથમ પદ અને બીજું પદ બંને સરખા છે વચ્ચે કમ્પલસરી માઈનસ પ્લસ ના હોવું જોઈએ અને ઉપરની ઘાત સરખી પણ નીચે ઘાત ન હોવી જોઈએ। ત્રણ વસ્તુ કીધી પદ સરખા નિશાની માઈનસ બંને જગ્યાએ અને ઉપરની ઘાત સરખી નીચે ઘાત ન હોવી જોઈએ। આવું જ્યારે પણ તમને દેખાય તો આનો જવાબ હોય n a ની n માઈનસ 1 ઘાત આ એનો જવાબ છે n a ની n માઈનસ 1 ઘાત n એટલે ઘાત n એટલે ઘાત a એટલે બીજું પદ કયું પદ બીજું પદ સમજી ગયા n એટલે ઘાત a એટલે બીજું પદ। તમને હું અમુક સમ બતાવું જો ધ્યાન રાખો એક્સ્ટ્રા સમ કરાઈશ પહેલા જો ધારો કે તમને હું આ દાખલા આપું લિમ x ટેન્ડ ટુ 3 બરાબર x ની 4 ઘાત માઈનસ 16 ભાગ્યા x માઈનસ 2 તો સીધું આપણને ક્લિક થવું જોઈએ કે આમાં n એ n માઈનસ 1 થઈ શકશે। કેમ થઈ શકશે આ 16 છે એ 2 ની 4 ઘાત છે તો આ x ની 4 ઘાત અને આ 2 ની 4 ઘાત થઈ અને ભાગ્યા x માઈનસ 2 છે તો પદ સરખા થઈ ગયા નિશાની માઈનસ આવી ગઈ ઉપર ઘાત સરખી થઈ ગઈ। તો આપણને સૌથી પહેલા આને દર્શાવવાનું x ની 4 ઘાત માઈનસ 2 ની 4 ઘાત ભાગ્યા x માઈનસ 2 અને પછી બતાવવાનું n a n માઈનસ 1 નો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ। તો n એટલે ઘાત એટલે 4 a એટલે બીજું પદ 2 એની 4 માઈનસ 1 ઘાત બસ હવે સોલ્યુશન કરો 2 નું ઘન તો 2 નું ઘન થાય 8 અને 8 ચોક 32 આ તમારો જવાબ। બહુ સરળ છે n a n n એટલે ઘાત ખબર પડી ગઈ છે a એટલે બીજું પદ વાત પૂરી। ખાલી તમને આ નિયમ ક્યારે લગાવવાનો જ્યારે તમારે પદ સરખા હોય વચ્ચે માઈનસ ની નિશાની હોય અને ઘાત ઉપર સરખી હોય। અંડરસ્ટુડ ક્લિયર અને આ દાખલો છે જે જોતે ખ્યાલ આવવો જોઈએ કે હવે આમાં 2 ની 4 ઘાત કરીએ તો n એ n માઈનસ 1 થઈ શકશે। હવે પ્રશ્ન ઊભો થાય છે કે વચ્ચે પ્લસ હોય તો શું કરવાનું પછી અને નીચે પણ ઘાત હોય તો શું કરવાનું તો એના તમને હું ઉકેલ સમજાવું છું। તમે જુઓ ઉદાહરણ નંબર પહેલા 26 ઉદાહરણ 25 તમે જાતે કરજો। જો ઉદાહરણ 25 પેજ નંબર 59 ઉપર છે x ની 5 ઘાત માઈનસ 32 છે અને ભાગ્યા x માઈનસ 2 છે એટલે 32 એ 2 ની 5 ઘાત થઈ જાય તો x ની 5 ઘાત માઈનસ 2 ની 5 ઘાત અપોન x માઈનસ 2 તો n એ n માઈનસ 1 થઈ શકશે। સેમ આવો દાખલો ખબર પડી ગઈ પણ દાખલો જોઈ લો તમે દોસ્તોને ખ્યાલ આવવો જોઈએ। હવે હું તમને કરાવું છું ઉદાહરણ નંબર 26 લિમ x ની 3 x ની 5 ઘાત માઈનસ 243 ભાગ્યા x ની 3 ઘાત માઈનસ 27 સમજ્યા। જો તમને આ દેખતા લાગે છે આ 243 છે એ કોની 5 ઘાત છે 3 ની 5 ઘાત છે અને 27
કોનો ઘન છે? 3 નો ઘન છે. ઉપર 5 ઘાત છે એટલા માટે 5 ઘાત વિચારી, નીચે ઘન છે એટલે આપણે ઘન વિચાર્યું તો 3 નું. હવે નિયમ પ્રમાણે પદ સરખા છે, નિશાની પણ માઈનસ છે, પણ ઘાત ઉપર પણ સરખી છે પણ નીચે પણ છે. તો નીચે ઘાત હોય તો શું કરવાનું સમજી લો સ્ટેપ, પછી તમને ખ્યાલ આવવા જોઈએ. નીચે પણ જ્યારે ઘાત હોય ને તો એ ઘાત કાઢવા માટે સૌથી પહેલા જે પદ છે x - 3 એ ગુણાકારમાં લઈ લો. સ્ટેપ શીખવાડું છું. નીચેની ઘાત કાઢવાની છે. નીચેની ઘાત કાઢવા માટે સૌથી પહેલા જે પદ છે x - 3 એ ગુણાકારમાં લઈ લો. હવે તમને ગણિત આવડતું હોય તો ઠીક છે, ના આવડતું તો યાદ રાખો, આ x નું ઘન અને 3 નું ઘન અહીંયા ઉપર જશે, આ x - 3 અહીંયા નીચે આવશે, તો વચ્ચે ગુણાકારનો ભાગાકાર થઈ શકે. તો x નું 5 - 3 નું 5, x - 3 નીચે લાયા અને વચ્ચે ભાગાકાર કરીને x નું ઘન અને 3 નું ઘન ભાગ્યા x - 3 થયું. એટલે પદ ગુણાકારમાં લઈને ઇન્ટરચેન્જિંગ ધ પ્લેસ, જગ્યા બદલી અને વચ્ચે શું કર્યું? ભાગાકાર થઈ ગયો. હવે જુઓ અહીંયા n એ n - 1 નો નિયમ આવી ગયો. વારંવાર નિયમ આવ્યો કે ના સમજાય જ નહીં, બે વાર સમજાવ્યું. અહીંયા પણ આવી ગયો, બે જગ્યાએ n એ n - 1 આવી ગયો. તો એપ્લાય કરો. આ બાજુ n એટલે n વારંવાર કીધું, n શું છે? ઘાત. a એટલે બીજું પદ, પછી ભાગાકાર. અહીંયાની n છે 3, a છે 3, 5, 3 ની 4 ઘાત, 3 નો વર્ગ, 3 ની 4 ઘાત 81, 3 નો વર્ગ 9. હવે 405 અને ભાગાકારમાં 27 લઈ લો. તો 400 કરો કે 80 ભાગાકાર, તો 80 ભાગાકાર થાય છે 405 ભાગ્યા 27 15. તો જવાબ થયો 15. અંડરસ્ટુડ? તો શું તમે નિયમ શીખ્યા કે જ્યારે પણ નીચે ઘાત હોય તો નીચેની ઘાત આપણને કાઢવાની હોય તો પદ ગુણાકારમાં લઈ લેવાના. આટલું ખાલી યાદ હોય તો પછી દાખલો તમને ક્લિક થઈ જ જાય કે હવે જગ્યા બદલું, ભાગાકાર કરો અને પછી રૂલ એપ્લાય કરો, પછી ખ્યાલ આવી જાય. જો દાખલો નંબર 27, ઉદાહરણ 27. લિમિટ x → -2 x ની 7 ઘાત પ્લસ 128 ભાગ્યા x પ્લસ 2. ઓકે, હવે ઉપર 7 ઘાત છે તો 128 કોની 7 ઘાત છે? તો 127 કોની 7 ઘાત છે? 2 ની. કરો 2 ને 7 કરો તો વિચારવું પડે ને. જો આમ કરશો તો પછી પરીક્ષામાં દાખલો કોણ કરશે? બે ની 7 ઘાત. હવે n એ n - 1 હજુ પણ ના થઈ શકે, કારણ કે ઘાત તો ઉપર છે, નીચે નથી, પદ સરખા છે પણ વચ્ચે પ્લસ છે. નિશાની હવે પ્લસ હોય તો કેવી રીતે કાઢવાની એ તમે જુઓ. લિમિટ જુઓ, નિશાની કાઢવાની હોય તો તમને માઈનસ કરીને -2 ની 7 ઘાત લખી. કારણ કે તમે વિચારો -2 ની 7 ઘાત થાય ને, પ્લસ કેમ થાય? માઈનસ ની ઘાત એકી છે, -2 ની 7 ઘાત માઈનસ ના 128 થાય અને પછી આ માઈનસ માઈનસ થઈ જાય, પ્લસ થઈ જાય. સમજ્યા? એટલે એવી રીતે તમને હંમેશા માઈનસ કરીને માઈનસ મૂકી દેવાનું જ્યારે પણ શું હોય? પ્લસ હોય ત્યારે. અને હવે તમારો એપ્લાય થઈ ગયો n એ n - 1 7 - 2 7 - 1.
તો -2 ની 6 ઘાત. હવે જો ઘાત બેકી છે, બેકી ઘાત છે એટલે માઈનસ નું પ્લસ થઈ જાય. 2 ની 6 ઘાત કરો, 2 ની 6 ઘાત 64, 64 ગુણ્યા 7 448 તમારો જવાબ. 3 સમ તમારા સામે છે. એકમાં તો n એ n = ડાયરેક્ટ થઈ ગયો કારણ કે ત્રણે વસ્તુ બરાબર છે. અહીંયા નીચે તો યાદ રાખો, નીચેથી ઘાત કાઢવાની હોય તો પદ ગુણાકારમાં લેવાના, નિશાની બદલવાની હોય તો માઈનસ માઈનસ કરવાનું. સમજી ગયા? સેક્શન ડી કાઢો. એક તમને દાખલો આપ્યો, ઉદાહરણ 25. હવે તમને હવે સેક્શન ડી માં તમે જુઓ દાખલો નંબર 13મો તમે કરજો. સમજાવું 13 નંબર જોઈ શકો છો. x ની 6 છે તો 729 કોની 6 ઘાત છે? 3 ની. તમને કહું એક હિન્ટ કહું, જો x ની કિંમત કઈ છે? 3. એનો કરી જુઓ 6 ઘાત તો એ જ આવશે. એટલે જે ત્યાં હોય છે ને તમે જુઓ, તમે જોયું નહીં બરાબર. અહીંયા તો ઓકે ચલો ઠીક છે, વાંધો નહીં. અહીંયા દાખલામાં અહીંયા 2 હોવા જોઈએ. મેં દાખલો બનાવ્યો છે. જે અહીંયા હોય ને એક પાછળ હોય છે. જુઓ 243 કોની 5 ઘાત છે? તો 3 ની. 27 કોની 3 ઘાત છે? તો 3 ની. 128 કોની 7 ઘાત છે? 2 ની. એ માઈનસ 2 છે ને, પછી માઈનસ માઈનસ થઈ ગયો ને, માઈનસ 2 એટલે એ પદ આવી જ જાય. નીચેની જોઈએ તો એ ને કે 27 તો 3 નો ઘર એ આપણને ખબર એ ખબર જ છે ને. હવે હું તને અહીંયા 27 અહીંયા એવી રીતે સંખ્યા આપું તો ઉપરની પણ ખબર ના હોય, ઉપરની પણ ખબર ના હોય અને નીચેની પણ ખબર ના હોય તો શું કરશો? શું તો કીધું ને આ કિંમત છે ને, તો જુઓ આયા જશે. જુઓ 13 નંબરમાં એક છે, પેલો 3 ની 6 ઘાત છે અને 3 ની 4 ઘાત છે. સમજ્યા? હવે તમને હું સમ નંબર કરાવું છું. પેલા 12મો સેક્શન ડી નો 12મો નંબર કરાવું છું. જુઓ અને 12માના આધારે પછી 14મો તમને કરવાનો. 14 નંબર સમ તમે જાતે કરશો. અત્યારે હું 12મો કરાવું છું. એટલે કંઈક તો ઘરે કરો, 13મો જાતે કરજો ને. મેં કીધું 13મો પેલો ઘરે ટ્રાય કરવાનો છે. 13મો આવો દાખલો થયો ને, ઉદાહરણ નંબર જેવો સમજાવ તો કરી મેં તમને. x ની 4 ઘાત માઈનસ p ની 4 ઘાત x નો ઘન વત્તા p નો ઘન. હવે જુઓ ધ્યાન રાખો, અહીંયા તમને એક માઈનસ છે અને એક પ્લસ છે. મેં તમને શું શીખવાડ્યું? જ્યારે પ્લસ હોય ત્યારે માઈનસ માઈનસ કરી દેવાનું, બરાબર? જ્યારે પણ પ્લસ હોય ત્યારે માઈનસ માઈનસ કરવું જ પડે. તો અહીંયા પણ કમ્પલસરી x ની 4 ઘાત માઈનસ માઈનસ p ની 4 ઘાત અને x નું ઘન માઈનસ માઈનસ p નો ઘન. હવે તમે વિચારતા હશો કે સર ઉપર કેમ માઈનસ માઈનસ કર્યું? ઉપર તો માઈનસ હતું જ, પણ આમાં નિયમ એવું છે કે બે માંથી એક જગ્યાએ પણ માઈનસ હોય ને તો માઈનસ માઈનસ બંને જગ્યાએ મૂકવાનું. સમજ્યા? અને તમે વિચારી જુઓ, માઈનસ p ની 4 ઘાત એટલે પ્લસ p છે તો આ માઈનસ રહેવાની ને એ આગળ દાખલામાં. અને માઈનસ p નો ઘન તો માઈનસ p નો ઘન તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. એટલે દાખલો એવો સેટ હશે જ, એવો સેટ હશે. એટલે ટૂંકમાં તમે જુઓ, એક જગ્યાએ પણ પ્લસ હોય તો બંને જગ્યાએ માઈનસ માઈનસ મૂકવાનું. હવે તમને મેં શીખવાડ્યું શું શીખવાડ્યું દાખલામાં? નીચેથી ઘન કાઢવાના છે. નીચેથી ઘન કાઢવા શું કરવું પડે આપણને? પદને ગુણાકાર. એના પછીનો સ્ટેપ અહીંયા x માઈનસ માઈનસ p આ નીચે આવશે, આ ઉપર જશે અને અહીંયા ભાગાકાર. સમજ્યા? અને આગળ n એ n માઈનસ 1. n એટલે ઘાત 4, a એટલે બીજું પદ માઈનસ p ની 4 માઈનસ 1 ઘાત ભાગ્યા 3 અને બીજો પદ માઈનસ p છે તો માઈનસ p ની 3 ઘાત
અને માઈનસ p ની 2 ઘાત માઈનસ p નો 3 ઘાત માઈનસ થાય બેટા અને માઈનસ p નો વર્ગ થાય લાવી દો હવે ભાગાકારમાં છેલ્લે ભાગાકાર કરવાનું છે તો જુઓ p² કેન્સલ તો ઉપર શું રહેશે માઈનસ રહેવાનું અને 4p નીચે શું રહે 3 આ તમારો જવાબ ક્લિયર હવે તમે દાખલો નંબર આ કરજો બેટા ખાસ કરીને કહો કીધું તમને 13 તો છે 14મો પણ 14માં જુઓ x ની 10 ઘાત અને 1024 કોની 10 ઘાત છે 10 ની 2 ની કિંમત જુઓ 2 ની 10 ઘાત છે અને નીચે x ની 5 ઘાત અને 32 કોની 5 ઘાત છે 2 ની સમજી ગયા પણ જુઓ એક જગ્યા માઈનસ છે એક જગ્યા પ્લસ છે તો શું મૂકવું પડશે આપણને બંને જગ્યાએ માઈનસ મૂકવું જ પડશે સમજ્યા ક્લિયર આ નોટ કરો તો એક સમ બીજો કરો આઈએમપી તો 15 નંબર સમ પર તમે જાતે કરી શકો છો જુઓ x ની 2017 ઘાત છે તો એક શું છે એક ની તો કોઈ પણ ઘાત હોય તો એક ઉપર પણ 2017 ઘાત લખી દેજો અને એ નીચે x ની 2018 ઘાત છે તો ફરી 1 ની 2018 ઘાત લખી દેજો અને વચ્ચે પછી શું કરશો માઈનસ કરવું પડશે કારણ કે ઉપર પ્લસ છે અને નીચે માઈનસ છે 16 નંબર સમ દાખલો સિમ્પલ જ છે પણ શું આવી ઘાત જોઈને 7/2 ઘાત 3/2 ઘાત તમે આવું જોઈને દાખલો નહીં કરતા પણ સેમ જ છે એટલે કરાવું છું જુઓ ફરી વિચારો જેમ તમે કરી રહ્યા છો દાખલામાં x ની 7/2 ઘાત 1 ની પણ 7/2 ઘાત મૂકી દઈએ અને x ની 3/2 ઘાત તો 1 ની પણ 3/2 ઘાત મૂકી દઈએ કારણ કે 1 ની કેટલી પણ ઘાત હોય એક જ થાય જેમ લાસ્ટ સમમાં કીધું 2017 ઘાત હોય કે 18 ઘાત હોય 1 ની કોઈ પણ ઘાત જવાબ એક જ હોય છે હવે માઈનસ તો બરાબર છે ખાલી ગુણાકારમાં શું લેવા પડશે પદ ઘાત કાઢવા માટે નીચેથી x ની 7/2 જો દાખલો એવો સિમ્પલ જ છે ખાલી જોવામાં જ અઘરો લાગે છે આ નીચે 3/2 માઈનસ 1 ની 3/2 અપોન x માઈનસ 1 n એ n માઈનસ 1 એપ્લાય n એટલે ઘાત a એટલે બીજું પદ અને 7 માઈનસ 2 માઈનસ 1 આની ઘાત 3/2 અને 1 ની n માઈનસ 1 ઘાત હવે ઘણા બાળકો શું વિચારે કે સર આવું બધું સોલ્વ કરીશું તો અઘરું લાગે છે કઈ અઘરું નથી પણ પ્રશ્ન એક જ છે સોલ્વ શા માટે કરો છો 1 ની કેટલી પણ ઘાત હોય સોલ્વ કર્યા પછી પણ 1 ની કોઈ પણ ઘાત જવાબ એક જ આવે ને તો સોલ્વ કરો જ નહીં ને સીધું 7/2 ગુણ્યા 1 મૂકી દો અને 3/2 ગુણ્યા 1 મૂકી દો વાત પૂરી કરો શા માટે સોલ્વ કરો છો તો 7/2 ગુણ્યા 1 7/2 ભાગ્યા 3/2 હવે ફરીથી તમને ખબર છે ભાગાકારને ગુણાકાર બદલવું હોય તો રેસિપ્રોકલ ચેન્જ 2/3 2 કેન્સલ જવાબ 7/3 એટલે 1 ની કોઈ પણ ઘાત હોય તમારે એ હવે નેક્સ્ટ સમ જુઓ છેલ્લો તમે કરજો એ દાખલો પણ જોઈને લાગે અઘરો છે અરે એ દાખલો એઝ ઇટ ઇઝ આવો જ છે કારણ કે જુઓ તમે સમજાવ્યું x નું ઘનમૂળ -1 અને x નું વર્ગમૂળ -1 તો ઘનમૂળને 1/3 ઘાત કરી નાખજો અને વર્ગમૂળને 1/2 ઘાત કરી નાખજો તો આવો સમ થયો ને x નો 1/3 અને આ 1 નો 1/3 આ x નો 1/2 અને આ 1 નો 1/2 પછી આવો સમ થઈ ગયો ક્લિયર તો આ સમ પર તમે કરશો જાતે લખી દો બેટા બધા આ ટોપિક અહીંયા પૂરું થયું બેટા